પાદરાના મઠ મંદિર અને ગુરુગાદીના મંદિરોમાં ગુરુપૂજનના વિવિધ કાર્યક્રમો સાથે ગુરુપૂજન સહિતના ભક્તિસભર કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ હોય છે, ત્યારે માતા પિતાથી પણ ઊંચું સ્થાન ગુરુનું હોય છે. ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદરા નગર અને તાલુકામાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ ગુરુપૂજન કર્યું અને ધન્યતા પામ્યા હતા. પાદરાના વિવિધ મંદિરોમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ભાજપ સંગઠન સહિત પાલિકાના સદસ્યો અને વિવિધ મોરચાના કાર્યકરોએ મંદિરોમાં દર્શન કર્યા હતા. પાદરાના નાવપુરા સ્થિત શ્રી સંતરામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તોની સવારથી ભીડ જોવા મળી હતી. શ્રી મોહનદાસજી મહારાજનું ભક્તોએ ગુરુપૂજન કર્યું હતું. સાથે સમૂહ પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ ગુરુપૂજન સહિત સાલ ઓઢાડી મહંતશ્રીની આરતી ઉતારી ગુરુભક્તિ અદા કરી હતી, જ્યાં મહંતશ્રી ગુરુ પરંપરાનો મહિમા સમજાવ્યો હતો. श्री संतराम महाराज की जय। आज रोज गुरु पूर्णिमा व्यास पूर्णिमा ना पावन अवसरे संतराम मंदिर पादरानी अंदर विविध धार्मिक कार्यक्रमों आयोजन करवामां आव्युं. गुरु पादुका पूजन, प्रभात फेरी અને ભક્તોનું સમૂહમાં ગુરુ પાદુકા પૂજન કરવામાં આવ્યું છે. ત્યારે સંતરામ મહારાજે પદની અંદર સરસ મજાનો એક ઉપદેશ આપ્યો છે કે ત્રિવિધ તાપ દર્શન સે ટારત, કોટી અપરાધ વિસારી. સંતરામ મહારાજના દર્શન કરવાથી, એમના ગુરુદ્વારે આવવાથી મહારાજ 3 પ્રકારના દોષોનું નિવારણ કરે છે અને જીવનની અંદર આદિ ભૌતિક આધ્યાત્મિક ઉન્નતિ આપણને આપે છે. એવા શ્રી સંતરામ મહારાજના ચરણોમાં દરેક ગુરુ ભક્તોને નમ્ર વિનંતી કે મહારાજના દર્શન કરે અને આજ રોજ ગુરુના ઋણની અંદરથી આપણે ઉગરવાનો એક આજે અવસર આપણને પ્રાપ્ત થયો છે. ત્યારે દરેક ગુરુ ભક્તોને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ પ્રાપ્ત થાય, એમનું કલ્યાણ થાય, એમનું મંગલ થાય, એવી શુભ ભાવનાઓથી સર્વને જય મહારાજ. એવી જ રીતે પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુપૂજન, મહાઆરતી સહિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ તેમજ ગાયત્રી મંદિરના ટ્રસ્ટીગણ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારના નિમિત્તે શ્રી ગાયત્રી શક્તિપીઠ પાદરા ખાતે ગુરુ પૂજનનો કાર્યક્રમ યજ્ઞથી ઉજવવામાં આવ્યો અને અહીંયા ખાસ ધારાસભ્યશ્રી અને પાદરા તાલુકાના તમામ ભાજપના અગ્રગણ્ય નેતાઓ હાજર રહ્યા. એમના હાથે આરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ત્યાર પછી ગુરુ પૂજનનો બી એમણે કાર્યક્રમ કર્યો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યો. હવે આ સમગ્ર દિવસ દરમિયાન બિલકુલ ભક્તિભાવપૂર્વક અને આનંદપૂર્વક આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવે છે. જય માતાજી. જ્યાં પાદરા પાતળિયા હનુમાનજી મંદિર ખાતે વિવિધ ભક્તિસભર કાર્યક્રમો સાથે ગુરુપૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેકના જીવનમાં ગુરુનું ખૂબ જ મોટું મહત્વ હોય છે અને આજ રોજ સૌ કોઈએ પોતાના ગુરુને નમન કરીને તેમના પોતાના અને સર્વે સંસારના સારા સ્વાસ્થ્ય પ્રગતિ માટે કામના કરવાની હોય છે અને દરેક ગુરુના આશીર્વાદ મેળવીને પોતાના જીવનમાં કંઈક સારું કરે તેવી પ્રેરણા મળતી હોય છે. તેના ભાગરૂપે આજરોજ સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે પાદરાના વિવિધ મંદિરોમાં સાધુ સંતોના આશીર્વાદ લઈને प्रेरणा प्राप्त करी है અને आशीर्वाद प्राप्त કર્યા છે. कालिया हनुमान मंदिर में गुरु पूजन का आयोजन किया गया हुआ है. इस मंदिर में हमेशा हर त्यौहार होता ही जा रहा है. बहुत सारे प्रसादों का व्यवस्था किया गया है. गुरु पूनम पे सभी भक्तों आए हुए हैं बहुत सारे प्रसाद लेने के लिए. विशेष कार्यक्रम क्या क्या आयोजन किया हुआ? विशेष में वही प्रसादी लेने की आयोजन है. गुरु पूजन